કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે। રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। કચ્છના સુરજબારી રોડ તથા રાપર તાલુકાના ગાગોદર રામપર વાંઢ રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા હતા। સમય રહેતા પાણી ઓસરી જતા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરિંગ કરવા માટે માર્ગ મકાન વિભાગની ટીમો કામે લાગી છે, જેમાં ઝડપથી રોડ મોટરેબલ થાય તે ઉદ્દેશ્ય સાથે ટ્રેક્ટર જેસીબીની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે। માટી અને કપચી તથા બિટ્યુમિન મટીરિયલની મદદથી રોડ રસ્તાને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે। કિડાણા ગાંધીધામ રોડ તથા ભચાઉના આગોઈ ગામડાઓ નારા રોડને મોટરેબલ કરવાની કામગીરી પૂર્ણ કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે, તેમ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જણાવાયું છે।